રંગલાની રંગત. વૈશાખના વાયરાને ડેલે ડાયરા, ડેલીએ ડેલીએ મહેમાનના બેસણા. ઓહો હો રંગલા, શું એ સમો ને શું એ માહોલ હતો. વાહ કલ્યાણ કાકા વાહ, તમે તો લગ્નસરાની મોસમના વધામણા લીધા, પણ કાકા એ સમયના લગ્નોત્સવની કંઈક વાતો તો કરો. શું કહેવું છે તારું વનમાળી? હા કાકા, થવા દો એ જમાનાના વૈશાખના વાયરાની રૂખ. ભાઈ વનમાળી રંગલા, हमारे जमाने की बात का क्या कहना. વનમાળી કાકાના ફંડમાં એકમેવ સેક્રેટરીનો ઓથાર આવ્યો લાગે છે. હા લ્યા જો ને કાકા કઈ દુનિયામાં ખોવાઈ ગયા. હા લ્યા, શું કહેતો હતો હું? લે રંગલા, આ ગાડી તો પાટેથી ઉતરી પડી, પાછી પાટે ચડાઈ ભાઈ. કાકા, તમે તમારા જમાનાની વાત કરતા કાનકુમારા પોપટલાલનું ચોકઠું ગોઠવવાનો ઘાટ તો નહોતા ઘડતા ને? અલ્યા, તમે દોંત દેખાડવાના બંધ કરો. અને રંગલા, તારી વાત અડધી સાચી. લ્યો અડધી સાચી એ કેમનું? એ એમનું કે એ જમાનામાં પણ કન્યાની અછત રહેતી, ત્યારે કેટલાય મોટિયાર બાલો મારતા રહી જતા. અને મને એક કિસ્સો યાદ આવી ગયો હતો. રંગલા પાટો ના વનમાળી ગાડી સહી દિશા તરફ છે, પણ પ્રથમ લગ્નની વાત તો ઉપડવી જોઈએ ને. પછી વાગતું માંડવે પહોંચે ને તોરણે ચડે ને પછી સાથે ફેરા ફરાય. કેમ કાકા? આ ફેરાનો એક બીજા સાથે શું સંબંધ છે, એનો શું અર્થ છે, શું સંકલ્પ છે, એ ભાવના જ ભૂલાઈ ગઈ છે. કાકા, એ ફેરા પુરાણ બીજી વાર સંભળાવજો. અત્યારે પેલા ડાફરિયા મારતા પોપટલાલની કરમ કહાણી ભૂલાઈ જતી છે. ખરું કે નહીં વનમાળી? હા તો સાંભળો વાત. એમ હતી કે બે સગા ભાઈઓ વાંઢાની પંગતમાં બેસવું પડે એવો ઘાટ થયો હતો ને એમનો પિતરાઈ કાકો ગામ આખામાં ટીનો પોલ કરેલા ધોળા સફ બગલાની પાંખ જેવા લુગડા પહેરી ને ઊંચી ટોપી રાખીને ભારમાં ફર્યા કરે. ભાઈ એકવાર આ રંગલા જેવાએ બોલ માર્યો, આ આખા ગામની પટલાઈ કરો છો તો તમારા કહો છો એ બે ભાઈનું ચોકઠું તો ગોઠવો. નહીં વનમાળી, ડોહાને હાડ લાગી આવ્યું અને ઉપડ્યા કન્યાની ગોતમાં. તેમ એક નહીં, બબ્બેની ગોતમાં વનમાળી. હા પછીની વાત તો પછી, પણ જતો પહેલો કહેતા ગયા શું? આ બે ભાઈઓનો મેળ પાડ્યા વગર પાછો નહીં આવું. ધન્ય છે આવા પિતરાઈ કાકાને. શું કહેવું છે તમારું રંગલા? બિચારા પોપટલાલ, એમનો કોઈ પિતરાઈ કાકો ના જાગ્યો ને રાહુલજીને માટે પણ લાગે છે લગ્નયોગ માટે કોઈ આશરો સહારો નહીં હોય. હે કલ્યાણ કાકા? કેમ નહીં હોય? છે ને શામ મામા, પિતરાઈ નહીં પિત્રોડા. પણ કાકા, પેલી લગ્નસરાના માહોલની વાત એ ફરી કોઈ વાર આગે ગોરખ જાગે.